એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે. પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ જશે આવી આગાહી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી. મોટા ભાગના વિસ્તારમાં આપને લોકોએ સ્વીકારી નથી. અમિત ચાવડાએ આકરા પ્રહારો કરતા અંતે હવે કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં પગપેસારો કર્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહારો આમ આદમી પાર્ટી ઉપર કર્યા છે. પહેલા દિવસથી જ આમ આદમી પાર્ટીએ ભાજપને મદદ કરતી હોવાની વાત એ અમિત ચાવડાએ કરી છે. સાથે જ કહ્યું કે રાજ્યસભાના 8 સાંસદો ભાજપમાં જોડાઈ ગયા. ગુજરાતમાં પણ મોટા ભાગના આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ જશે આવી આગાહી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી અને સાથે જ કહ્યું કે મતોનું વિભાજન કરવા માટે આપનો ઉપયોગ ભાજપ કરી રહી છે. આવનાર સમયમાં લોકો વચ્ચે જઈ અને અમે આ વાત છે તે સમજાવીશું. મોટા ભાગના વિસ્તારમાં આપને લોકોએ સ્વીકારી નથી. 2027માં નારાજગીવાળા મતોને એકજૂઠ કરી અને પરિવર્તન લાવીશું આવી વાત અમિત ચાવડાએ કરી છે. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પણ એટલું કાંઈ મજબૂતાઈથી જે રિઝલ્ટ લાવવું જોઈએ લાવી નથી શકી. તેમ છતાં હવે ત્રિપાખીયો જંગ હતો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે સત્તાધારી પક્ષ સામે લડી રહી છે, પણ લડાઈ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને તેની વચ્ચે હવે અમિત ચાવડાએ આકરા પ્રહારો કરતા અંતે હવે કહ્યું કે આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં પગપેસારો કર્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહી છે. અને દેશમાં પણ 8 જેટલા સાંસદોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. એટલે સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બે ટીમ છે. આગામી દિવસોમાં અમે જનતા સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને સાથે જ 2027ની અંદર નારાજગીવાળા મતોને એકજૂઠ કરી અને પરિવર્તન લાવવાની પણ અહીંયાથી વાત અમિત ચાવડાએ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. અમે વારંવાર કીધું છે કે સરકાર સામે જે નારાજગીના મતો છે કે એન્ટી ઇન્કમ્બન્સી છે કે લોકો સરકાર સામે નારાજ હોય, વહીવટ સામે નારાજ હોય અને એને બદલવો હોય, પણ એ મતોને કેવી રીતે વિભાજિત કરવા જેથી સત્તામાં બેઠેલા સરકારમાં બેઠેલા લોકોને લાભ થાય એ જે આરએસએસે ડિઝાઇન બનાવી અને ડિઝાઇનના ભાગ સ્વરૂપ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ રૂપે આ આમ આદમી પાર્ટીનો જન્મ થયો. પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની જે પાછળની એની જે થિંક ટેન્ક છે, એનો એજન્ડા નક્કી કરવાવાળા લોકો છે, એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે. હમણાં જે રીતે પંજાબમાં આપણે જોયું કે રાજ્યસભાના 2/3 સભ્યો એકી સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ થયા. આવનારા દિવસોમાં ગુજરાતમાં તમે બધા જ જોઈ શકશો કે આમ આદમી પાર્ટી મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જવાના છે. એમની વારે વારે ચૂંટણી આવે, 2022 હોય કે આ 2026 હોય, બધા જ અનુભવ જોજો કે સરકાર સામે લોકોમાં નારાજગી ખૂબ હોય, સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે. આજે પણ ગુજરાતમાં જુઓ તો જે ભાજપ સરકાર સામે નારાજગીના મતો છે એ વધારે મતો છે. અને એ સંજોગોમાં આવનારા દિવસોમાં લોકો વચ્ચે વધારે જઈશું, લોકોને આ હકીકતોથી માહિતગાર કરીશું અને સાચી હકીકતો લોકોને સમજાશે. ત્યારે 2027માં 100% જે નારાજગીના વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું. આ જે સમીક્ષામાં બહાર આવી રહ્યું છે, કેટલાક પોકેટ્સ છે, ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે. મોટે ભાગના ગુજરાતના બહુમત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકોએ એટલા સ્વીકારી નથી, એવા પ્રમાણમાં મત આપ્યા નથી.
પણ ચોક્કસ જે ભાજપને ફાયદો કરાવવાવાળી જે થિંક ટેન્ક છે, જે આરએસએસની સિસ્ટમ છે, એના આધારિત ચાલતી આમ આદમી પાર્ટી છે. એટલે એનો ઉપયોગ મતોને વિભાજિત કરવામાં થઈ રહ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં થઈ રહ્યો છે, ચોક્કસ સીટો માટે થઈ રહ્યો છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.